નમસ્કાર મિત્રો, હું આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગે થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર એમ 3 જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે. બેંકે આ વર્ષ એટલે કે વર્ષ 2024-25માં 39.49 કરોડનો નફો કરેલ છે. બેંકની કુલ ડિપોઝિટ 1300 કરોડ રૂપિયા છે. બેંકનું ધિરાણ 1158 કરોડ રૂપિયા છે અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક 67 વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે. આ બેંકે છેલ્લા 5 વર્ષમાં સતત નફો કરતી આવતી બેંક છે. કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી 2025ના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ ₹3 લાખથી વધારીને 5 લાખ કરવાની થયેલ જાહેરાત અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની 21/3/2025 એટલે કે 21 માર્ચે મળેલ બેઠકમાં 19 સભ્યોના ડિરેક્ટરો હાજર રહેલ અને ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે આપણા વિસ્તારના બેંક સાથે મંડળી મારફત જોડાયેલ તેમજ સીધું ધિરાણ મેળવતા ખેડૂતોને આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે ₹5 લાખનું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ. મિત્રો, આ જાહેરાત 21 માર્ચ 2025 જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનુમતે નિર્ણય કરેલ છે. આવો જ નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ અન્ય નેશનલાઇઝ બેંક તેમજ અન્ય જિલ્લાની સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેંકો કે જે ગુજરાતમાં અન્ય કોઓપરેટિવ બેંકો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્ર કરેલ હતો. ત્યારે મિત્રો, આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી. વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નહોતું, પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે. પરંતુ નાબાર્ડના 1/7/2025ના પરિપત્રથી થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય પાત્ર રકમ ₹3 લાખ જાહેર કરેલ છે. જે અન્વયે અમારી બેંકની સાધારણ સભા 20/7/2025 ડિરેક્ટરોએ હાજર રહી ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી ખેડૂતોના હિતમાં ખેડૂત સભાસદોએ ₹3 લાખની ઉપરનું ધિરાણ મેળવેલ છે તે 3 લાખ ઉપરના ₹2 લાખ વ્યાજને પાત્ર બને છે. તે માટે બેંકે ધિરાણ ઉપરના સમયથી 31/8/2025 સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે. આવો ઐતિહાસિક નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર અને માત્ર લીધેલ છે, જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે. આ દરમિયાન ખેડૂતોએ ₹2 લાખની વ્યવસ્થા કરવાની અથવા ભરવાની કોઈ વાત થયેલ નથી. પરંતુ જો ખેડૂતોને વ્યાજ સહાયની રકમ જે મળવા પાત્ર છે તે માત્ર ₹3 લાખ ઉપર જ રહેશે. ઉપરના 2 લાખનું વ્યાજ 31 ઓગસ્ટ પછી બેંકના ધારાધોરણો અને નીતિ નિયમ મુજબ ભરપાઈ કરવાનું રહેશે તેવી જાણ કરેલ છે. ઘણા સોશિયલ મીડિયાના તેમજ દૈનિક અખબાર પત્રોના માધ્યમથી ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ભાઈઓને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક ₹2 લાખનું ધિરાણ ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ છે. આ વાત સદંતર ખોટી અને તદ્દન પાયા વિહોણી છે. અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારાધોરણો મુજબ બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે. મિત્રો, મને કહેતા દુઃખ થાય છે કે આ બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવી
અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાત નહીં, સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ 3 લાખથી વધારે 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપ્યું પણ છે. અમારી બેંકે પણ આપ્યું છે. અમે તો ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ખેડૂત ભાઈએ 3 લાખથી વધારે અને 5 લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું 31 ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે. અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે. તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે. અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે 1/7/2025 નો કે 3 લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સબવેશન મળશે, એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે. ગુજરાતની ઘણી કોઓપરેટિવ બેંક હોય કે ઘણી નેશનલાઇઝ બેંક હોય, એમને 3 લાખથી વધારે 5 લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂત ભાઈઓએ એ લીધેલું પણ છે. પરંતુ અમે 3 લાખથી વધારે 5 લાખનું ધિરાણ જે ખેડૂત ભાઈઓએ લીધું હોય તો તેનું વ્યાજ ઉપરના 2 લાખનું અમે 31 ઓગસ્ટ સુધી ભરપાઈ કરવાનો જુનાગઢ જિલ્લા સહકારી બેંકે 20 તારીખે જે મળેલ બોર્ડ ઓફ મીટિંગમાં લગભગ 21 ડિરેક્ટરોની હાજરીમાં આ સર્વાનુમતે નિર્ણય લીધેલ છે. કારણ કે અમારી બેંકનો પ્રોફિટ ગત વર્ષે ખૂબ જ સારો છે અને એમાં જો ખેડૂતોને લાભ થતો હોય અને થોડી રકમ પ્રોફિટમાંથી બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં વપરાય એ માટેનો એક ઐતિહાસિક નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલ બેઠકમાં લેવાયેલ છે. આ બેંક સતત નફો કરતી બેંક છે. આ બેંકે 2021માં 28 કરોડ, 2022માં 32 કરોડ, 2023માં 43 કરોડ, 2024માં 35 કરોડ એમ ચાલુ વર્ષે 39.44 કરોડનો નફો કરેલ છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કહેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું. ઘણી બેંકોએ ફરીથી કહું છું કે નેશનલાઇઝ બેંક હોય કે કોઓપરેટિવ બેંક હોય એમને 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે અને 3 લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ સબવેશન મળવા પાત્ર છે. અમારી બેંકે નિર્ણય કરેલ છે કે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીનું જે ખેડૂત ભાઈઓએ ધિરાણ લીધું છે એ ધિરાણ ઉપર અમે સમય આપેલ છે કે 31 ઓગસ્ટ સુધી એનું વ્યાજ છે ઉપરના 2 લાખનું એ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ભોગવશે. કોઈએ ભરવા માટેનું કોઈએ સૂચના આપેલ નથી. જે ખેડૂત ભાઈઓએ ભરવું હોય ધિરાણ એ પોતે સ્વેચ્છાએ ભરી શકે છે. નહીતર એમને જરૂર હોય ધિરાણની તો એ ચાલુ રાખી અને એના 31 ઓગસ્ટ પછીનું ઉપરના 2 લાખનું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકને લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે. હું જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તમામ મંડળીના પ્રમુખ, મંત્રી શ્રી, સભાસદ શ્રીઓને અસ્વસ્થ કરવા માંગુ છું કે આ વાતને સમજાવી અને કોઈ ગેરમાર્ગે દોરાય નહીં એ માટેની સ્પષ્ટતા કરવા માટે હું આપ સૌને આ સંદેશો આપું છું. આપણે સૌ ખેડૂત પુત્રો છીએ, ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ. આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક નિર્ણય કરવા માટે જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તત્પર છે. આ વાત જણાવવા માટે આજે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે. ચાલો આપણે સૌ આગળ વધી આપણી ખેડૂતોની સંસ્થા, આપણી બેંક, આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જવાન, જય કિસાન, જય સહકાર.